અમરેલી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે। કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કુલ ₹10.84 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યો અંતર્ગત વાકિયા ચાંદગઢ વચ્ચે 19 કિલોમીટરના માર્ગનું ₹8.50 કરોડના ખર્ચે રિસરફેસિંગ હાથ ધરાશે। ગીરિયા ગામમાં અંદાજિત ₹1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધા પથ તૈયાર થશે, જ્યારે ચક્કરગઢમાં 46 લાખના ખર્ચે પશુ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે। ગીરિયા મુકામે યોજાયેલા કાર્યક્રમમાં કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને સતત વેગ મળ્યો છે। સુવિધા પથની યોજના માત્ર ગીરિયા પૂરતી નથી, પરંતુ અમરેલી, વડિયા, કુકાવા વિસ્તારના કુલ 30 ગામોમાં આવી સુવિધા પથની મંજૂરી મળી છે। રાજ્ય સરકાર દ્વારા ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધીનો સફર ઝડપથી પૂર્ણ થાય એ માટે દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। કૌશિકભાઈ વેકરિયાએ વધુમાં જણાવ્યું કે દરેક કામ સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાક્ટર તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાળ, ચક્કરગઢ અને ગીરિયાના સરપંચો સહિત માર્ગ અને મકાન વિભાગ તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।